હેલો ફ્રેન્ડ, આજે આપણે ટકાવારી ચેપ્ટરના પૂછાયેલા દાખલાનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલો દાખલો છે, રીટાનું વેતન ગીતાના વેતનથી 25% વધારે છે, તો ગીતાનું વેતન રીટાના વેતનથી કેટલા ટકા ઓછું છે? તો ધારો કે ગીતાનું વેતન 100% છે, તો ગીતાનું વેતન 100% છે, તો 100 ધારીએ આપણે, અને રીટાનું વેતન 25% વધારે છે, તો 125. તો કીધું છે ગીતાનું વેતન રીટાના વેતનથી કેટલા ટકા ઓછું છે? તો દેખુથી જ લાગે 25 ઓછું છે રીટાના સાપેક્ષમાં, તો રીટાનું વેતન 125 છેદમાં આવશે ગુણ્યા 100. 25 પંચા 125 ને 5 દુ 10, તો 20% આવશે. જવાબ આવશે ઓપ્શન એ 20%. બીજો દાખલો છે, એક વસ્તુની ખરીદ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે છે અને ફરી 20% વધારો કરવામાં આવે છે. જો અંતિમ મૂલ્ય 540 થાય તો વાસ્તવિક ખરીદ કિંમત કેટલી છે? તો ધારો કે વાસ્તવિક ખરીદ કિંમત x છે. પ્રથમમાં 10%નો ઘટાડો થાય તો 90 ભાગ્યા 100, ઘટાડો 100 માંથી બાદ થાય, અને 20%નો વધારો તો 100 પ્લસ એટલે 120 છેદમાં 100 બરાબર અંતિમ મૂલ્ય આપેલું છે 540. તો આ 2 શૂન્ય કટ થઈ જશે. 9 ચોક 54 અને 12 પંચા 60, તો 50. 5 ગુણ્યા 100 એટલે 500 ને 500 જવાબ આવશે 500. ઓપ્શન એ ખરીદ કિંમત 500. ત્રીજો દાખલો છે, એક મિક્સર ગ્રાઇન્ડરની છાપેલી કિંમત 2800 છે. એક દુકાનદાર તેના પર ક્રમિક 20% અને 30%ના બે વળતર આપે છે, તો વેચાણ કિંમત કેટલી થાય મિક્સરની? તો છાપેલી કિંમત આપેલી છે 2800 ગુણ્યા 2 ક્રમિક ડિસ્કાઉન્ટ છે, તો એ 100 માંથી બાદ થશે 70. 20 માંથી 30% બાદ થાય તો 70, અને 100 માંથી 20 બાદ થાય તો 80 ભાગ્યા 100. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે જવાબ. આ 2 શૂન્ય કટ થઈ જશે. હવે 8 સત્તા 56, આ લાસ્ટ ડિજિટથી આપણે કરીએ. 8 ગુણ્યા 7 એટલે 56, અને 56 નો એકમનો અંક 6, અને 28 ના 8, 6 અઠ્ઠા 48, એટલે 8 એકમનો અંક હોય તે જવાબ. એ ઓપ્શનમાં એક જ છે, એટલે આપણે આખો નથી કરતા, તો ઓપ્શન આવશે બીજો. ત્રીજો દાખલો છે, એક વર્ગમાં છોકરાઓ 60% અને છોકરીઓ 40% છે, તો કુલ વિદ્યાર્થીઓ 250 હોય તો છોકરીઓ કેટલી? તો કુલ 100 હોય, 100 એ 250 આપેલા છે, તો છોકરીઓ આપણને પૂછેલી છે, તો છોકરીઓ 40% છે. તો ત્રિરાશિ મૂકીએ હવે. 40 ગુણ્યા 250 ભાગ્યા 100. આ 2 શૂન્ય કટ થઈ જશે. 25 ગુણ્યા 4 કરો એટલે 100 જવાબ. તો ઓપ્શન સી. ચોથો દાખલો છે, એક વસ્તુ પર 10% અને 20% અનુક્રમે છૂટ મળે છે, તો અસરકારક છૂટ કેટલી છે? તો ક્રમિક ડિસ્કાઉન્ટ હોય તો -10 -20 +10 ગુણ્યા 20 ભાગ્યા 100. -10 -20 તો -30 પ્લસ 200 ભાગ્યા 100 એટલે 2, એટલે 28 -28 જવાબ આવશે. એટલે -28% છૂટ મળશે, 28% ડિસ્કાઉન્ટ. આમાં આ સૂત્ર લાગશે a + b + ab છેદમાં 100. છેલ્લો દાખલો છે, 600 પર 15% છૂટ આપ્યા પછી વેચાણ કિંમત કેટલી થાય? તો આ દાખલાનો જવાબ કોમેન્ટ કરો.